પછી સેવન 9 વેરી ગુડ. શું કીધું પપ્પાએ? પછી બીજું શું કીધું પપ્પાએ? પછી બીજા કોને વાત કરી? બાપુજી શું કહેતા હતા? શું કે બાપુજી? હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો બ્લોગ લઈને. આજે એટલા બધા થાકી ગયા જી અને હજી રીલ્સ ઉતારવાનું બાકી હતું, તો આજે જીમમાં ગયા તો દેખાડ્યું નહીં. અને હજી અત્યારે મેં રાઉન્ડ પૂરો થયો ને હરુભાને આવે છે આડા, એટલે હરુભા કે હું નહીં બનાવું, તો મેં કીધું મારે તો કન્સિસ્ટન્સી રહેવી જ પડશે ભાઈ. આગો રે, મારો ફેસ સરખો નથી દેખાતો ભાઈ. હા, હવે ગોરો લાગ્યો. એટલે હરુભા થાકી ગયા હતા. હરુભા કે આજ નહીં બનાવી, કાલ મૂકશી તો હાલશે, પણ મેં કીધું એમ નહીં ચાલે. એટલે હરુભાઈએ ફાઇનલી હાર માની લીધી. સફેદ જૂટ હોય ને તો હું આટલા આવતા પરસેવામાં મેં ચાલુ ન કર્યું હોત, હરુભાઈએ વ્લોગ ચાલુ કર્યું હોત. એટલે તમે સમજી જાઓ અને હરુભાને કહી દેજો આમ ઘોરે ને ખાડા. હા, એટલે હરુભાને કહી દેજો બધા કે ભાઈ ડેઈલી વ્લોગ બનાવવા માટે છે ને મહેનત કરવી પડે ને, એને કેજો વિડીયો ઉતારતા જાય. આજે એક કામમાં પડ્યા હતા એટલે, પણ હારે એવું હતું કે એ ભાઈ એને એવું કીધું કે આજ નહીં બનાવી. હજી ભાવનગરનો કાલે જ બ્લોગ પડ્યો છે, તો એકય બ્લોગ હતો નહીં. એટલે મેં હજી ફર્સ્ટ સ્ટેપ પૂરા કર્યા. શ્વાસ લઈ લો. હા, જોયું ને? હા, જો પાણી નથી રહ્યું. હો, इसको बोलते हैं मेहनत. તો ગાઈસ બન્યા રહેજો. આમાં નમા ચાલુ થશે જ, એમાં હલશે જ નહીં, મૂકવાનું જ છે. અને આ બધા છે ને ખાલી બેઠા બેઠા જોવે જ છે, એટલું જ કરે. I have my own work and I am doing my work very properly. નથી વિડીયો ઉતારતા, નથી મારી રીલ્સ ઉતારતા, નથી વ્લોગ લેવામાં રસ. આ બધા હે ને હાવ એટલે હાવ શું કેવું મારે, બધા એટલે બધા હે ને બેદરકાર માણસ છે. પણ હું તમારા બધા માટે બનાવીશ, એ ફાઇનલ છે. હા એમ બરાબર. તો બનિયારીઓ આમાં નવા હજી બાકાજી કી બોલશે, સાચું હોય છે ને એ જ હું કહીશ. સચકા સામના બે હારે બોલ્યા. તો ગાઈસ વનબા થઈ ગયા છે ચાલુ. નાઇટ સ્ટેપ રમવા એ બેસી ગયા વનબા. આવ્યા છે સી પાછા બજારમાં. કા હું લ્યું? ચાલ ચાલુ થઈ જાય. હાલ હવે ચક્કર આપણને નો આવવા જોઈએ, બીજાને આવે. હાલ રમે છે જોવો વનબા. શાબાશ. ઈ વનબા હો, શાબાશ. વાહ ના બઢિયા વાહ. શું કીધું કાકાએ? વાતો કરતા હતા. તો કયો સ્ટેપ રમાડવાનું કીધું કાકાએ? તો તું પૂછી આવ કાકાને, કાકા કયો સ્ટેપ રમાડું? જા જલ્દી જા, એ ડસ્ટબિનમાં નાખી. શું કહેવાનું કાકાને? હા એમ કયો સ્ટેપ રમાડું બોલો જલ્દી એને, કે હાલો જા. કયો છે એના કાકા આગળ પાછો, એના કાકામાં બેઠા ઘૂમતો વળી. હમણાં આવે એટલે બતાવું તમને. આવ્યો દોડીને આવ્યો. શું કીધું કાકાએ? હે શું ના પાડી? હે એના કાકાએ કાંઈક કીધું ભાઈ. શું ના પાડી? 48 રમાડવાનું કે 48 ની ના પાડી? તો હવે કયો રમાડવાનો સ્ટેપ? તું કે રમાડવાનું કોઈ? તને શું આવડે? તારે કયો સ્ટેપ રમવો? એ સ્ટેપ આપણે બધાને રમાડીએ. જલ્દી બોલ. તું કેતો ખરી તારે કયો સ્ટેપ રમવો હોય? ચોઈસ કે તને કયો સ્ટેપ મજા આવે? નવી ટીમલી. અચ્છા ઈ
હાલ તો ભાઈ નવી વગાડજો ટીમલી છો હા, નવી ટીમલી રમવી છે ને બીજો એક સ્ટેપ નવી ટીમલી આપણે છેલ્લે રમાડશું એ પછી પેલા શું રમાડું પેલા ઓલી બીજી ઓલી નવી સેકન્ડ નંબરની ટીમલી ઈ રમવાની ઈ બે એક યારે જ રમવાનું છે ભાઈ બીજું બસ તો ગુડ નાઇટ કહી દઉં બધા હાલો એમ કે ઘર બેઠા થઈ જાવ કારણ કે રમાઈ ગયું આટલું એમ ને તને મેં કાંઈ કીધું આપણે તો લબાડની કે બધું હાલે ગયું કેમ હાલતો તો કેમ હાલે એમ નહીં તમે એને મોકલો કા પણ ક્યાં મોકલો એને મોકલો કે વનભાને પૂછો કયો સ્ટેપ રમવો છે એટલે મેં એને મોકલો તો અહીંથી જાતા એને માં પહોંચતા 10 સેકન્ડ થાય એટલે મેં કીધું આવી લબાડની જેમ શું હાલો સરખો હાલ ને તો એ સ્પીડમાં આવેલો કેમ આવેલો કાના સ્પીડમાં એની સ્પીડ કેમ હતી તમે કીધું ને ફટાફટ આગળ તો ત્યાંથી કઈક હાર્દિક સર કે ઈશારો કરે આ શું રમવાનું હે કેમ રમીન બતાવ રમીન બતાવ રમીન બતાય રમીન કેમ રમવું અરે વાહ ચાલો રાઉન્ડ બનાવજો શું કીધું કાકાએ ના પાડી કા ના પાડી ઓ કાકા ઓય કાકા ના કેમ પાડસ તું હાલ જા ભાઈ જા નાડી બાંધી હવે જા જલ્દી જા એમ કે કાકા બંધાઈ ગઈ જલ્દી જા કાકા બંધાઈ ગઈ વાહ ભાઈ વાહ ઓય કાકા તારા કરતા મારો દીકરો સારું રમે છે યાર One, two, three, start. તો ગાઈસ ક્લાસને વધાવી લીધા છે અને હવે વનભાનું એક શૂટ છે કૌશલભાઈ શૂટ કરે છે ભાઈ માઇક બાઇક દિયો વનભાને માઈક દેવું પડે યાર વાર લાગે ને શૂટમાં બાપુ શું થયું ઇંગ્લિશ હતું યાર અને આ શું ગુજરાતી ઇંગ્લિશમાં એમ નહીં એને શું બોલવાનું હતું ખાલી ઈ કહેતો ખાલી હે ને સલાહ દેવાથી હે ને કાઈ નો થાય હાઈસે ભાઈ મારે સમજાય માણસને તમે બોલો તો ઇંગ્લિશમાં જે વર્ડ્સ હતા ઈ ના એમાં નહીં નહીં સિક્રેટ સરપ્રાઈઝ ને સિક્રેટ થઈ જાવ જો નહીં તો ગાઈસ અત્યારે વનભાને એક રીલ્સ નહીં બટ એક સ્ટોરી બનાવવાની છે તો જોવી કેટલી વારમાં વનભા બનાવી દેશે તમે આમાં કોમેન્ટમાં કરજો કેટલી સેકન્ડમાં વનભાઈ રીલ્સ બનાવી ઓકે કોનું મેં તને શીખવાડ્યું બોલતો પાછું हेलो गरबा लवर तो कैसे हो आप सभी लोग मैं मिस्टर वन बाजाला और शिव शक्ति टीम के साथ आ रहा हूँ आपके सिटी रोरकेला में तो स्टे ट्यून बनिए रहिए इसका एड्रेस जल्दी आपके स्क्रीन में आ जाएगा હજી એક વસ્તુ ભૂલી ગયો 17 અક્ટોબર કો યસ ચાલો ટેક નંબર 1 લે જોયું આ કેમેરામેન ને તો બધું નડે પણ તું છે જ આમ ભયો જા ને હા આ જાણવું જોઈએ હા તો બસ આઈતી લઈ લે હાલો 1 2 3 स्टार्ट हेलो गरबा लवर तो कैसे हो आप सभी लोग मैं मिस्टर वन बाजाला और शिव शक्ति टीम के साथ आ रहा हूँ आपके सिटी रोरकेला में जिसकी तारीख है 17 अक्टूबर तो जल्दी से रजिस्ट्रेशन कर लीजिए नंबर इसमें डाल रहा हूँ और वेन्यू भी आपको जल्दी पता मिल जाएगा નો બ્રો રીટેક એનું એક વસ્તુ કહું તને
એમાં નંબરનું નહીં, તારે કાંઈ નથી બોલવાનું. તારે ખાલી એટલું બોલવાનું છે કે ગાઈઝ મેં આ રહા હું આપકે સિટી રોડકેલા પે. શું નામ હે? રોડકેલા નહીં, રોરકેલા. રોરકેલા. એન્ડ એ બોલી ગયો પછી તારે ડેટ બોલવાની છે 17 તારીખ ને વેન્યુ આપકો જલ્દી પતા ચલ જાયેગા. રજિસ્ટ્રેશનનું બોલતો નહીં, કેમ કે એ હજી કાંઈ નંબર કે કાંઈ દીધું નથી એ લોકોએ. એટલે ડન. ચાલો રીટેક 2. ટેક નંબર 2. हेलो गरबा लवर, तो कैसे हो आप सभी लोग? मैं मिस्टर वनबा झाला और शिव शक्ति टीम के साथ आ रहा हूँ आपके सिटी रोरकेला में, जिसकी तारीख है 17 अक्टूबर. तो वेन्यू भी आपको जल्दी पता चल जाएगा. હા ભાઈ વાહ, થઈ ગયું ને? બસ તો મને મોકલજો. રોડકેલા જવાનું, રોડકેલાથી ભાઈ ડીપ ચર્ચા કરે છે બે ભાઈઓ. રોડકેલા. પછી ઈ આવે આમ કઈક ઓડિશા સાઈડ. ઓડિશા આગળ છે ને એક ભુવનેશ્વર ગામ છે, સિટી છે સમથિંગ, આપને નથી ખબર. ભુવનેશ્વર. હા. ત્યાંથી પૂરી મેં છે ને ગૂગલમાં સર્ચ માર્યું, ગૂગલમાં તો ત્યાંથી છે ને પૂરી થાય 61 કિલોમીટર. જગન્નાથપુરી. વાહ ભાઈ વાહ. તો આપણે અહીંયા દર્શન કરવા યાર રીલ્સ ઉતારવી છે. જગન્નાથ ચકાને અનિલા ચલવારે, તું ના સંભાલે તો હમે કોણ સંભાલે. વનભાનું એક શૂટ પતી ગયું છે, તો વનભા બેસી ગયા છે ને. આ આપણે ક્યુ શૂટ કરી છે ભાઈ? સાબરકાંઠા, બનાસકાંઠા ને ઉત્તર ગુજરાત નું કરે છે. તમારો ભાઈ રીટેક કર્યા કઈ થયો આવે છે. અચ્છા એવું છે. તો ઉત્તર ગુજરાતના ગરબા પ્રેમીઓ શેની રાહ જોઈ રહ્યા છો? આ એક દિવસનો ગરબા વર્કશોપ ફટકી આવી મારા ભાઈ ને જોયું ને તમે. તો ઉત્તર ગુજરાતના ગરબા પ્રેમીઓ શેની રાહ જોઈ રહ્યા છો? આ એક દિવસનો ગરબા વર્કશોપ રહેવાનો છે તદ્દન ફ્રી. સાબરકાંઠા, બનાસકાંઠા અને હિંમતનગરના તેમજ ઉત્તર ગુજરાતની તમામ ગરબા પ્રેમીઓ જનતા અને પરફેક્ટ જ હતું. ખાલી એટલું જ બોલવાનું હતું કે ના આવે આમાં લાંબુ. એટલું બધું તું તારી રીતના બોલી ને. બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, શાંતિ રાખો. ટેક 3. ટેક નંબર 3. તમારું કેટલામો થાય નહીં? તો ઉત્તર ગુજરાતના ગરબા પ્રેમીઓ શેની રાહ જોઈ રહ્યા છો? આ એક દિવસનો ગરબા વર્કશોપ તમારા માટે રહેવાનો છે તદ્દન ફ્રી. તો હિંમતનગર અને બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતની તમામ ગરબા પ્રેમી જનતાને આવવા માટે નમ્ર અપીલ છે. ભાવ ભર્યું આમંત્રણ છે. once again ટેક નંબર ચલો. તો ઉત્તર ગુજરાતના ગરબા પ્રેમીઓ શેની રાહ જોઈ રહ્યા? ટેક નંબર 5. શાંતિ રાખજો, ચપલે મારી. જી સાહેબજી. હમણાં જો કોર્સમાં ઓરે ગોસમાં ગારે હમણાં આવું ચાલુ. તો ઉત્તર ગુજરાતના ગરબા પ્રેમીઓ શેની રાહ જોઈ રહ્યા છો? હિંમતનગર, બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતની તમામ જનતાને અહીંયા આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. તેમજ તમારા માટે એક ગુડ ન્યૂઝ તો ખરી જ. આ વર્કશોપ તમારા માટે રહેવાનો છે તદ્દન ફ્રી. હાલો હું નીકળું. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય ઉત્તર ગુજરાત. વાહ ભાઈ વાહ. ગયો. ઓ ભાઈ રૂપાનો ટેક છે, જોઈએ. કેવો સારો આવે છે સીન. પરફેક્ટ આવે છે બ્રો, પરફેક્ટ આવે યાર. ડન. આમથી લે ને. હા સોરી ચાલુ રાખ. જેની તારીખ છે 16 ઓક્ટોબર. એ યાર ઓક્ટોબર કા આવે? ટેક નંબર 2 ગાઈઝ. અરે હું એકવાર કન્ફર્મ કરી લો. 16 ઓક્ટોબર એટલે પરફેક્ટ. જેની તારીખ છે 16 ઓગસ્ટ 2026 રવિવારના દિવસે અને જેનો સમય છે સાંજના 6 વાગે. ટોન ચેન્જ કરી નાખો.
ટેક નંબર 2. જેનું સ્થળ છે હરિપાર્ટી પ્લોટ, ગઢોળા રોડ, હિંમતનગર સિવિલ હોસ્પિટલની નજીક. ગાઈસ તો ફાઇનલી મેં મારો ટેક પૂરો કરી લીધો છે, સટાસટી બોલાવી દીધી છે. અને હવે કેની વારી છે ભાઈ? આપડા ઓલા હાંડિયા ભાઈ છે ને લાંબો હાર્દિક છે. બોલાવ ને તો. આ લાંબા લાંબા ધીરે બોલ. આ લાંબા હું કોમ્પ્યુટર નથી, ધીરે બોલ. અને તું થોડો અવાજ ધીરો કર. હા ભાઈ 50,000 નો હિસાબ કરતો તો ખડી કમો એ નંબર બોલે ને, બોલ તો નંબર બોલ તો. 99 એ ફોન નંબર નહીં. નહીં લાંબા હાલ ભાઈ હાલ, પેલા શૂટ. પેલા આનું આ એમ પતાવી દે, આપણે કામ નહીં હોય. વિડિયો બનાવશો એને પોતું બોલવાનું કીધું. કેટલા ટેક લેશે તારું શું કહેવાનું છે? સ્ક્રિપ્ટ લાવ. એને જાજુ બોલવાનું એટલે ટેક્સ બે તો થાશે. Give me script. गिव मी स्क्रिप्ट. ओहो इंग्लिश. ओह ब्रदर, आपके पापा जी गए थे या दादाजी इंग्लिश मीडियम में? वो तो नहीं गए, मैं गया था इसलिए मेरे को आता है. You अच्छा. know, mind your own business. अच्छा ओके 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 ब्रदर मेरा ओके. 25 વર્ષથી ડાન્સ, ગરબા, લગ્નોત્સવ, સ્કૂલ, કોલેજ, કોરિયોગ્રાફી તેમજ વિવિધ પ્રોફેશન ઇન્ટરનેટમાંથી પોતાના અનુભવો જાણ્યું ને હું. બીજું કાંઈ કહો, સરનામું લાવ ભાઈ. ભાઈ બધું બોલાઈ ગયું છે. હવે શું આપણે કરશો? એક એક લીટી જ બોલી છે. કોઈ એક એક નહીં, બધાએ બોલી ગયા છે. છેલ્લા 25 વર્ષથી ડાન્સ, ગરબા, લગ્નોત્સવ, સ્કૂલ, કોલેજ, કોરિયોગ્રાફી તેમજ વિવિધ તારે એમાંથી જે રાખવું એ રાખજે બસ. મારા ભાઈ થોડીક પી પડી આવે. ઇવેન્ટ્સમાં પોતાના અદ્ભુત એમ નહીં વનભા, હજારો ઈ કે આ લોકો એક એક લાઈન બોલ્યા. ઉભો રે ભાઈ, સ્ટોપ શું નામ હતું ભાઈ. સમજ્યા? હું એક વસ્તુ કહું, દર ખેલે ઈ એમ કહે છે કે આજ ખેલે એમ બોલ્યો કે આ લોકો એક એક લીટી જ બોલી તો દર ખેલે ઈ કેટલું બોલે છે? એટલું આટલું ખાલી તો હરી અપ ગાઈઝ આ ઓલો સમ સ્લો Be ready for. કોન્ટેક્ટ જોયું નાઉ. હમણાં. જોયું હવે જોયું. અમે જોતા હતા આમાં. જોયું ભાઈ હા, ઉમારે ઇંગ્લિશમાં નથી બોલાણી, ખબર હે ને? 4 વાર એમાં એક એક થયો તો. બોલાઈ ગઈ હા, I am just 11 વાગે કમ્પ્લીટ થયું. I just પછી ને, ઈ કે મારો 2003 માં જન્મ, હું કેટલા વર્ષનો ગણીને કહેતો ઈ કે I am just પછી હું 23 નો બોલતા આવડે તો હું બોલી છેલ્લા વિડિયોમાં તો એમ જ બોલ્યો આઈ હેવ જસ્ટ 23. એક વાર કે I have just પછી હું શું just અત્યારે આ કર હાલ. હાર્દિકભાઈ ની વારી છે, જોઈએ કેટલા ટેકમાં પૂરું કરે. દર વખતે ભાઈને સાડા ખાલી 2 700 લાઈન આવે. લીટીની સ્ક્રિપ્ટ આવી ગઈ અમારી પાસે. સાડા 700. ભાઈને દર વખતે 2 લાઈન જ આવે છે હરિયપ ગાઈસ ને એ બધું. આ વખતે થોડુંક ફકરો વધારે છે કારણ કે ગરબા ને પછી લગ્નોત્સવ ને પ્રી ઇવેન્ટ ને કોરિયોગ્રાફી એવા બધા શબ્દ આવ્યા છે. ભાઈ એમ કહે કે આપણે છે ને કટકે કરે તો જોઈએ હવે કેટલા ભેગું થાય. જો મારી પાસે રસ્તો છે. હવે આવડી કાંઈ સ્ક્રિપ્ટ થોડી હોય, ઊભો તો થા. પછી તારી ફ્રેમ સેટ કરા. ફ્રેમ સેટ કરી લે, મને એડજસ્ટ કરી દે. આ તું અહીંયા આવ. તું અહીંયા પકડીને ઊભો રહે. આ ઊભો રહે, આમાં નોટિફિકેશન આવે બધું બંધ કરી દે. જોવો હો ને. આ વાંચવું જ જોઈએ ભાઈ, આમાં ભેગું થાય એવું નથી. બાકી આમાં 4-5 ટેક લેવા પડશે અલગ અલગ. કેમેરા આડો ઠોકો. બસ 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 બસ. વાત તો એવું ન દેખાવું. નહીં દેખાય. જોવો હો ને આના ફેન પતું. અહીંથી મારો ડોરો છે જે કે સેન્ટીમીટર નીચે નો દેખાય. હાલ અહીંયા પરફેક્ટ આટલો લેતો હાલશે. રેડી? આંગળો અડાડતો નહીં સ્ક્રીનમાં. રેડી? હાલ સ્ટાર્ટ. લાઈટ બંધ થઈ ગઈ. ડન. તો છેલ્લા 25 વર્ષથી ડાન્સ, ગરબા, લગ્નોત્સવ, સ્કૂલ, કોલેજ, કોરિયોગ્રાફી તેમજ વિવિધ પ્રોફેશન આ જોઈ લે નથી આચું બોલી આપો. પ્રોફેશન થઈ ગયું પ્રોફેશનલ. ટેક નંબર 3. ડન. હોઈ ગયું. તો છેલ્લા 25 વર્ષથી ડાન્સ, ગરબા, લગ્નોત્સવ, સ્કૂલ, કોલેજ, કોરિયોગ્રાફી તેમજ વિવિધ પ્રોફેશનલ ઇવેન્ટમાં પોતાના માર્ગદર્શન હેઠળ લાઈટ બંધ થઈ ગઈ. હવે જોકું દેખાય. ઓ બર્થડે બોય. હેપી બર્થડે મારો ભાઈ, હેપી બર્થડે.
તને પુષ્પ ગુચ્છી, તને અભિનંદન, હેપી બર્થડે મારા ભાઈ ચીકુને 100 વર્ષનો થાય. હેપી બર્થડે બ્રધર, હેપી બર્થડે. શું છઠ્ઠો ટેક નંબર 6. ચાલુ ભૂલી ગયું ઉપર. ચાલુ રાખ. છેલ્લા 25 વર્ષથી ડાન્સ, ગરબા, લગ્નોત્સવ અને પ્રોફેશનલ ઇવેન્ટની અંદર પોતાની કલા અને અનુભવના તારું ક્યાં આઈકું એ ગયા? હજી ઈ તો ઠીક, હજી યાદ કેલું જ છે. એના પછીનું સાંભળજે, બોલજે, હું બોલું ને. તાળી અને તાલી તાળી માં ઘરા વાઈપરા છે. તો તને કેટલું યાદ? 10 ગાઈસ આ એવો વિડિયો હે અનુભવ અને જેમાં હે ને હાર્દિકભાઈ આટલી વાર લાગે નકર પરફેક્ટ બોલી. બાકી બીએસ ટેક મેક્સિમમ આજે ઇંગ્લિશમાં કેટલા ટેક થયા? એક ટેકમાં તો ફીંડલું વાર દીધું, ડાબા કાઢી નાખ્યા. એક ટેક માં બનાવવો હોય તારે અરુબાન બોલાવો હમણાં શાંતિ રાખ ભાઈ, મારે શાંતિથી કરવા દે. ત્યારબાદ ડાન્સ, લગ્નોત્સવ, સ્કૂલ, કોલેજ, કોરિયોગ્રાફી તેમજ પ્રોફેશનલ ઇવેન્ટની અંદર પોતાના અનુભવ અને પોતાની કળાથી તેઓએ હજારો કલાકારોને ટ્રેનિંગ આપી છે. તેવા પોતાની કલા અને અનુભવથી હજારો કલાકારોને તાલીમ આપનાર એવા જાણીતા કોરિયોગ્રાફર કલ્પેશભાઈ થાણાના માર્ગદર્શન હેઠળ નવરાત્રી 2026માં તાલીમ માટે ગરબાની શરૂઆત થવા જઈ રહી છે. આમાં મને એવું લાગે કે 90% હાચું ને 10% ખોટું બોલ્યું. છેલ્લી લાઈનમાં કઈક લોચો થયો.